તો મિત્રો આ વાટકા જેવો હિસકો છે ગોળ ગોળ ફર્યા છે તો તમારે જેટાણી પણ બે ક્યાં છે અને કાળુને બીક લાગે છે એ ના પાડે છે એ કે મારે નથી દેવું હિસકો જોયો જ નતો એટલે ભાળ્યો નથી એટલે બે એટલે છોકરાને બીક લાગે છોકરાને અમને બીક લાગે છે તો મિત્રો આપણે આવી ગયા છે ગાર્ડને ફરવા તો હું માં જેટાણી આવ્યા છીએ આજે કાળુને લેતા આવ્યા છે ગાર્ડને ફરવા તો જો તમે ડેલો ખોલ્યો છે અને હા અડર કરવો પડશે ને તો જો અમે અહીંયા આવી ગયા છીએ મસ્ત મજાની મહેંદી પણ છે અને હજી અંદર જાવી પછી તમને બતાવી કાંઈ બેન તો જો એક ડેલો અમે પાર કર્યો છે અને અહીંયા છે બીજો ડેલો તો હવે અમે બીજો ડેલો પણ ખોલવો જ પડશે આપણે અંદર જવું એટલે ફૂલ છે કાં છે ને તો મિત્રો જો અહીંયા મસ્ત મજાના ફૂલ પણ છે અને જો અહીંયા પણ છે તમે જોઈ શકો છો તો હાલો મિત્રો આ બાજુ પણ તમને બતાવી કે ગાર્ડનની અંદર કેવું છે અને કેવું નહીં તો હાલો તમે જોઈ શકો છો તો મિત્રો જો આ બાજુ બધી મસ્ત મજાનું છે બંગલો જો અહીંયા છે તો મિત્રો જો અહીંયા મસ્ત મજા કૂતરો પણ બેઠો છે અને આ ધ્યાન રાખતો હોય છે આ ગાર્ડનની કાંઈ તમે તો જો અહીં છે બગીચો ઓલી પણ કબૂતર છે એવું પણ બેઠું છે પણ ના અમે હમણાં ચડીશું એટલે તમને બતાવીશું તો જો અહીંયા મસ્ત મજાની ખાઈટ પણ હોતકશે તો મિત્રો જો અહીં મસ્ત મજાની ખાઈટ હોતકશે તો હમણાં આપણે ખાઈટે બે અવાજ આવી તો જો મારા જેઠાણી તો બે હોતક ગયા છે જો કાંઈ તમે તો એને કાળે બે ઈસકવાની શરૂઆત જ કરી દીધી એ તો બેન ઈસકવા મળ્યા અહીંયા જો અહીં ઈસકે છે મારા જેઠાણી બે કારણ બે તો મિત્રો જો અહીંયા મસ્ત મજાનું ટેબલ પણ હોતક છે અહીંયા રાખેલું છે કારણ કે જો અહીંયા બધા આવે એટલે એને બેસવાનું હોય તો અહીંયા ટેબલ પણ છે અહીંયા જે આવે બહારથી અહીંયા બધા જમવું હોય તો જમે પણ જમવા હા એ ડાઇનિંગ ટેબલ કહેવાય એટલે અહીંયા જો બધા જમવા હાટો છે ને બેહતા છે તો મિત્રો જો અહીંયા લસરપટ્ટી હોતક છે તો તમને લસરપટ્ટી હોતક દેખાડવી તો આપણે લસરપટ્ટી તરફ જઈ રહ્યા છીએ તો આપણે લસરપટ્ટી તરફ જઈ કઈ બેન તમે ખાવી છે એટલે તમે લસરપટ્ટી ખાવી તો મિત્રો જો હમણાં તમે જોઈ શકો છો અમારે જેઠાણી જવાનું છે લસરપટ્ટી ખાવા તો જાઓ એ તો બેન લસરપટ્ટી ખાવા બીજું શું તો મિત્રો જો અહીંયા લસરપટ્ટી પણ જો અહીંયા રાખેલી છે જો અહીંયા તમે જોઈ શકો છો જો અમારે જેઠાણી ચડ્યા જાય છે લસરપટ્ટી ખાવા તો મિત્રો જો આ લસરપટ્ટી ખાય છે તો અહીંથી ને આવી ખાવાની ચાલી વાત કરું આ કેવડા મોટા લસરપટ્ટી ખાવા મળ્યા બોલો લસરપટ્ટી ખાવા જવું છે હજી પાછું જવું એમાં ખાવી છે નનકા હતા તો નથી ખાઈ તો અત્યારે તમે લસરપટ્ટી ખાવશો ઠીક તે ખાવ ખાવ તો મિત્રો જો મારી જેઠાણી લસરપટ્ટી ખાય છે કાળું બે તો જો એ ખા નનકા હતા એટલે ખાતી નથી એટલે અત્યારે લસરપટ્ટી ખાવા જેવો અત્યારે ખાવી પડે ને તો મિત્રો જો એ લસરપટ્ટી પણ ખાવા મળ્યા અને જો અહીંયા મસ્ત મજાનો આ છે મહેંદી હોતક છે જો અહીંયા આ મહેંદી પણ છે તમે જોઈ શકો છો અને અહીંયા પણ છે કઈ તો બેન જુઓ ને આ કેવું મસ્ત મજાનું કેવું મસ્તીનું છે તો મસ્તીનો અહીંયા બગીચો છે અમે તો આજે ફોટા હોત પાડવાના છે અમારે અહીંયા તો અમારે જ અહીંયા સેલ્ફી પણ લેવાની છે અને જો અહીંયા મસ્ત મજાની ખાઈટ હોતક છે એટલે ઈંડોળો છે ક્યાં છે હા ના મસ્ત મસ્તીનું જો એ શેનું ઝાડું છે તો બેન તો મિત્રો જો આ મસ્ત મજાનું કુંડ પણ છે તો ના હમણાં હું જાઉં તો હમણાં તમને બતાવું અહીંયા જો ફૂલ પણ આવ્યા છે કાંઈ તો બેન
તો આ જો મસ્ત મજાનું ફૂલ પણ છે અને અહીંથી નામ ચડવાનું તો જો અહીંયા મસ્ત મજાનું કુંડ છે તો આપણે કુંડે જોવા જાવી છીએ તો બે હશે એ તો બનાવ્યા કુંડ તો મિત્રો આ મસ્ત મજાનું પાણી ભર્યું છે જો તમે જોઈ શકો છો આ મોટું કુંડ છે અને આ નાનકું કુંડ છે બહુ ઊંડું હોય છે આમાં જેઠાણી જોવે છે ઊંડું પણ છે તમારે નાવું છે બહુ ઊંડું નથી તો આ છે થોડુંક ઊંડું એટલે આમાં તો બુડી જવી અને આમાં તો નોય બુડવી કઈ તો આમાં જો દેખાય છે એમાં કાંઈ દેખાતું નથી બહુ ઊંડું છે ને એટલે કોણ આમાં તળિયું દે પણ આમ જો હુકરીન માળા હતા ને કેવા અસલ મજાના કર્યા જો તો મિત્રો જો સામે હુગરીન માળા પણ દેખાય છે જો નાળિયેરીમાં કર્યા છે નાળિયેરીમાં હુગરીન માળા છે જો તમે જોઈ શકો છો તો જો તમને બતાવી દઉં પણ જો ઓલી પણ સામે ડોલ પણ પડી છે બે એ બધા અહીંથી કુંડ અહીં જો ઓલી પણ દંડી રહી એનાથી કુંડ ભરાતા છે તો મિત્રો હવે આપણે આ તો જોઈ લીધું તો આપણે ધીમે ધીમે નીચે ઉતરવી કહે તો બેન હા નીચે ઉતરવું પડે ને આપણે હા ઉતરવું તો પડે જ તેને તુલસીમાં કેવડા મોટા છે એમ છે તો મિત્રો જો અહીંયા તુલસીમાં હોતક છે અહીંયા કેવડા મોટા છે અને અહીંયા જો આ તમે જોઈ શકો છો આ મસ્ત મજાના ગુલાબના ફૂલ જેવું કંઈક ફૂલ છે પણ આપણે ખબર નામ તો નથી ખબર એવું છે એવા ફૂલડા છે આકડા ન હોય દેવા તો મિત્રો જો મારા જેઠાણી અહીંયા હિસકવા મળ્યા છે કારણ કે એને હિસકો નહીં જોયો એ તો બેન હિસક્યા નથી નનકા અત્યારે પેલા કઈ નતું પણ અત્યારે તો બધું છે એટલે તો અત્યારે હિસકવું જ પડે ને અત્યારે તો હા અત્યારે તો હિસકવું જ પડે ને હા તો છોકરા હિસકે ને આપણે હિસકીએ અત્યારે તો પેલાનું બધું ગયું હા એ તો પહેલાંનું તો બધું વહી ગયું એટલે અત્યારે તો નવી ફેશન છે એટલે બધા નવીનમાં આવેલા જાય તો આ છે ને ઝાડું હોય છે બેન તો મિત્રો જો આ ઝાડવાની મને ખબર નથી એટલે હું તમને કહેતા નથી પણ જો તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં લખી દીજો કે આનું ઝાડવાનું નામ પણ આ છે એમ તો મિત્રો જો કાળું હમણાં બે છે ઓલા ઘોડા માથે કાળું બેજા જા તો મિત્રો જો અહીં કાળું ઘોડામાં જ બેઠો છે ભાંગલું છે જો આ ભાંગી ગયેલું છે જવો ખરા તો મિત્રો જો આ તો ભાંગી ગયું છે ભાંગી ગયેલું છે ને આ એક ખાજું છે તે અને જો છોકરામાં બેહાર્યો છે આ ભાંગલું છે એટલે કે આ ઊભું રહે ને એટલે આ પડી જાય એટલે આ તો એમને માડું મેકી દીધું પાછું હતું એમને હા એ એમના પાછું હતું એમના મેં કીધું બીજો આ તો ઘોડો આકે છે જો લે હું ગઈ જાઉં ના બેહું તાર બેહવાનું છે તો મિત્રો કાળું ને પણ બીક લાગે છે હા નાન છે આ નાન અહીંયા મસ્ત મજાનો હિસકો છે તો એ તો બેન હિસકવા મળ્યા છે કઈ તો બેન તે જો લે એ તો આપણે કેવા નિહાળે જતા હોય શાળામાં એમાં જો એવા આવા લસણપટ્ટીના આવા હિસકા હોય પહેલાં નહોતા પણ અત્યારે સુવિધા બધી હોય એટલે તો હોય ને બધી આવો બગીચો હોય સરસ મજાનો ના પણ બધું હોય આપણે પહેલાં ત્યાં જ્યાં ન હોય તો આપણને શું ખબર હોય છે કે અત્યારે હિસકો છો મારા દીકરો બી તો અત્યારે હિસકી લેવી ને હા